માણસને સતત ઉત્સુક અને એકદમ વિસ્મય રસથી ભરેલો વિષય એટલે કે અંતરિક્ષ, સ્પેસ. વિશ્વના તમામ દેશો સ્પેસમાં રિસર્ચ કરતા રહેતા હોય છે. સ્પેસમાં જીવન ટકાવી રાખવું એ સરળ બાબત નથી. તાજેતરમાં જ EXIM-4 મિશન હેઠળ ભારતના એરફોર્સના પાયલટ શુભાંશુ શુક્લ પહોંચ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, અને ત્યાં રહી તેઓ પ્રયોગો કરી રહ્યા છે. તો આવો જાણીએ આ મિશન શું છે, કેવા કેવા પ્રયોગો શુભાંશુ શુક્લ કરી રહ્યા છે, અને જાણીએ આ વિશે વધુ આગળ. 3, 2, 1, ignition and lift off. ભારત માટે અવકાશ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી જ્યારે ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા અને પોતાના સ્પેસ સૂટ પર લાગેલો તિરંગો બતાવી ભારતના લોકોને સંબોધ્યા. પણ જે મિશન થકી શુભાંશુ અંતરિક્ષમાં પહોંચ્યા તે મિશન શું છે અને શું છે તેનો ઉદ્દેશ્ય? 10 પ્રયોગો લઈને તેઓ ગયા છે. તેમાંથી 7 પ્રયોગો જે છે ખૂબ જ મહત્ત્વના છે. એમાં 7 પ્રયોગોમાં પ્રથમ પ્રયોગો જે છે તે માઇક્રોબ્સ કહીએ કે સૂક્ષ્મ જીવાણુ છે તેના જીવન ઉપર રેડિયેશન અને બાહ્યાવકાશ તેમજ માઇક્રોગ્રેવિટીની શું અસર થાય છે તે તપાસવાના છે. તે પછી મનુષ્ય ધારો કે અંતરિક્ષમાં જાય તો માનવ શરીર ઉપર તેની શું અસર થાય છે, સ્નાયુઓના રિજનરેશનની અંદર કઈ કઈ સમસ્યાઓ આવે છે તો તેને કઈ રીતે રિકવર કરવા, એ બધી સમસ્યાના ઉકેલ માટેના પ્રયોગો ત્યાં કરવાના છે. અને ત્રીજો જે મહત્ત્વનો પ્રયોગ જે છે એ ભારતીય ખેતી માટે જરૂરી છે. અને અંતરિક્ષમાં જ્યારે પણ મનુષ્ય જાય ત્યારે ખોરાક ક્યાંથી મેળવવો તેના માટે વનસ્પતિ ઉગાડવા માટેના પ્રયોગો છે. તેમાં અંતરિક્ષમાં જવું એ કોઈ પણ વ્યક્તિ માટે એક સ્વપ્ન સમાન છે. ત્યારે લખનૌમાં રહેતા અને ઇન્ડિયન એરફોર્સ પાયલટ શુભાંશુ શુક્લાની પસંદગી કેવી રીતે થઈ તે જાણવું પણ રોચક છે. તો લગભગ 200 જેટલા પાયલોટની તપાસ પછી 12 જેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં હતી અને તેમાંથી પણ છેલ્લે 4 જ વ્યક્તિની પસંદગી કરવામાં આવી, અને જેમાં શુભાંશુ શુક્લા સાહેબનો આ મિશન માટે પસંદગી કરવામાં આવી છે. શુભાંશુ શુક્લા સાહેબને સૌથી પહેલાં રશિયાની અંદર તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ બેંગ્લોરમાં આવેલું હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરની અંદર તેમને તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ મેડિકલ સાયન્સની દવાઓને મેડિસિન માટે થઈને એમને સ્પેસ મેડિસિનની તાલીમ આપવામાં આવી હતી. અને ત્યારબાદ નાસામાં ગયા બાદ ત્યાંના અંતરિક્ષ યાત્રીઓ સાથે કઈ રીતે ISS સ્પેસ સ્ટેશન ઉપર કામ કરવું એના માટે પણ તાલીમ આપવામાં આવી હતી. અને લેન્ડિંગ અને લોન્ચિંગ એ દરમિયાન કઈ રીતનું ધ્યાન રાખવું એ બધી તાલીમ EXIM કંપની દ્વારા તેમને આપવામાં આવી હતી. શુભાંશુ શુક્લા એ ભારત તરફથી અંતરિક્ષમાં જનાર રાકેશ શર્મા બાદ બીજા અંતરિક્ષ યાત્રી બન્યા છે. 40 વર્ષ બાદ ભારતે આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ISSમાં પહોંચેલ શુભાંશુ શુક્લા સાથે ખાસ વાતચીત કરી તેમના ખબર પૂછ્યા હતા. शुभांशु, आपकी यात्रा नए युग का शुभ आरंभ भी है. कल के पहले जब मैं यहाँ पे आया हूँ तब हमने ये यहाँ पे पहली बार लगाया है, तो ये बहुत भावुक करता है मुझे और बहुत अच्छा लगता है देख के कि भारत आज इंटरनेशनल स्पेस स्टेशन पहुँच चुका है. हमें अपना खुद का स्पेस स्टेशन बनाना है. चंद्रमा पर भारतीय एस्ट्रोनॉट की लैंडिंग भी करानी है. इन सारे मिशंस में आपके अनुभव बहुत काम आने वाले हैं. हम सबको आपकी वापसी का इंतजार है. धन्यवाद प्रधानमंत्री जी. શુભાંશુ પોતાની સાથે અંતરિક્ષમાં પોતાને ભાવતું ખાસ પ્રકારનું ફૂડ પણ સાથે લઈ ગયા છે. આપણા શુભાંશુ શુક્લા જે છે એ 3 અલગ અલગ વસ્તુ લઈ ગયા છે. સૌથી પહેલાં તો ભારતીય ધ્વજ લઈ ગયા છે, અને બીજું શાંતિનું પ્રતીક હંસ, અને સાથે એમને ભાવતો ખોરાક છે. એક તો મગની દાળનો હલવો છે, કેરીનો જેને કહેવાય પ્લમ, અને ગાજરનો હલવો. આ 3 વસ્તુ લઈ ગયા છે, અને 3 વસ્તુની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક છે. જ્યારે ઉપર જાય ત્યારે એને વજન લાગતું નથી, એટલે એના શરીરની આખી મેટાબોલિઝમ જે છે એ ધીરે ધીરે બદલાતી જાય છે. શરૂઆતમાં એને સેટ થવામાં થોડો સમય લાગે છે, અને એ સમયમાં એને ચેક કરવામાં આવે છે કે એનું બ્લડ પ્રેશર ને બધું નોર્મલ રહે છે કે નહીં. જો ન રહેતું હોય તો એ પ્રમાણેની એની દવા અને બધી વસ્તુ આપવામાં આવે છે. પણ આપણને અહીં પ્રશ્ન એ થાય કે આ પ્રકારના સ્પેસ મિશન દ્વારા સામાન્ય માણસને શું લાભ થઈ શકે? સૌથી મોટો લાભ થાય છે ટેકનોલોજીનો, કે કોઈ પણ વિજ્ઞાનનું મિશન જતું એની અંદર નવા પ્રકારની ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે આજે તમે જોઈ શકો છો કે એકદમ માઇન્યુટલી સમય બતાવતી ઘડિયાળો પણ આપણી પાસે છે, અને સ્પોર્ટ્સ શૂઝ જેવા સ્પોર્ટ્સના બૂટ ને એ બધા આપણે વાપરી શકીએ છીએ. એટલે ટેકનોલોજીનો જો વિકાસ થાય છે એ છેલ્લે તો સામાન્ય મનુષ્ય સુધી જ પહોંચતો હોય છે. અવકાશયાનમાંથી જો પાછું આવવાનું હોય ત્યારે વાતાવરણ એકદમ હલકું હોય છે અને ધીરે ધીરે ઘટ થતું જાય છે.
એટલે એને ઘર્ષણ એટલું બધું નડે છે અને એ ઘર્ષણ દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીનો પ્રતિકાર જે એનું મોડ્યુલ છે એ બરાબર કરી શકે છે કે નહીં એ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. અને મોડ્યુલમાંથી એ પૃથ્વી ઉપર જ્યારે રીએન્ટ્રી જેને કહેવાય રીએન્ટ્રી કરે એ ખૂબ જ અઘરો તબક્કો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.